આપકી અદાલતમાં શિલ્પા શેટ્ટી પર આરોપ છે કે તેઓ આર ફેક્ટરમાં અટવાયેલા છે. જ્યારે જ્યારે તમારા જીવનમાં કોઈ આર આવ્યો તો રોનક આવી ગઈ. રિયાલિટી શો, રિચર્ડ ગેર, રોનક નહીં આવી સર ત્યાં. રાજ કુંદ્રા અને હવે રાજસ્થાન રોયલ. હા, અને રજત શર્મા. અચ્છા, તમે સ્માઈલ પણ કરો છો રજતજી. અને મેં સાંભળ્યું છે કે આજકાલ તમે રામાયણ વાંચી રહ્યા છો. હા. તમે પણ કંઈક વધારે જ રિસર્ચ કરી રહ્યા છો મારા પર. હા, એમને અને એ પણ સાચું છે કે સ્વામી રામદેવની જેમ તમે યોગ ગુરુ બનવાની કોશિશ કરો છો. જે કોઈ કોશિશ નથી કરી રહી હું. મને બસ વિચિત્ર લાગતું હતું જ્યારે હું ટ્રાવેલ કરતી હતી, અને જેટલા પણ યોગા ડીવીડીઝ છે, બુક્સ છે અબ્રોડ, દે આર ઓલ ડન બાય ફોરેનર્સ. મેં વિચાર્યું કે આ એક સારું માધ્યમ છે લોકોને બતાવવાનું કે ધીસ ઇઝ સમથિંગ દેટ કમ્સ ફ્રોમ યોર ઓન કન્ટ્રી એન્ડ યુ હેવ ટુ વેલ્યુ ઇટ. દેટ્સ વાય આઈ ડીડ ઇટ. અને એ જ જોયા પછી કરણ જોહરે કહ્યું કે શિલ્પા હેઝ બેસ્ટ બોડી ઇન ધ કન્ટ્રી. થેન્ક યુ. પણ હું તમને બતાવવા ઈચ્છું છું કે શરૂઆતમાં તમે કેવા હતા અને તમે વર્કઆઉટ કરીને શું કરી પ્લીઝ નાખ્યું. અત્યાચાર નહીં કરો. અમુક 2-4 ફોટો છે, મને લાગે છે કે લોકો જરૂર જોવા ઈચ્છે કે શિલ્પા શેટ્ટી કેવી દેખાતી હતી Oh, અને મહેનત God. કરીને કેવી બની ગઈ. Oh God. અરે ભગવાન, આ શું? હું 13 વર્ષની હતી. આ ફોટોગ્રાફ્સ કંઈક નેટ પર આવ્યા હતા ને, મારા દુશ્મને નાખ્યા હતા. તમારા હા. બધા દુશ્મન મારી મદદ કરી રહ્યા હતા. હા, રાઈટ. I used to be volleyball player. Notice, I'm so badly tanned in some pictures. પણ આ જરૂર લોકો જાણવા માંગશે આ રહસ્ય કે કઈ રીતે તમે તમારો ચહેરો, તમારો દેખાવ, તમારી બોડી બદલી નાખી. અરે યાર, તમે ચૂપ રહો ને. નહીં, I think it comes with lot of hard work, lot of experience, લોકો more તમને than પણ body. પૂછતા હશે ને કે શિલ્પા તમે કઈ ઘંટીનો લોટ હું ખાઓ છો. બિલકુલ તમારી જેમ જ છું. હું એક સામાન્ય છોકરી છું જે ડેઝર્ટ્સ ક્રેવ કરે છે, જે સારું ખાવા ઈચ્છે છે, અને પછી પણ બિકોઝ આઈ બિલોંગ ટુ ધ બ્યુટી બિઝનેસ, આઈ ઓબ્વિયસલી આઈ હેવ ટુ ટેક કેર ઓફ માય સેલ્ફ. તો આઈ ડુ માય યોગા, આઈ ડુ વેટ ટ્રેનિંગ. તો કંઈ પણ સરળતાથી નથી આવ્યું. જો તમને લાગે છે કે હું સવારે ઉઠીને આવી લાગુ છું, તો એવું નથી થતું. હું મહેનત કરું છું, એન્ડ મને લાગે છે કે એનીવન હુ વોન્ટ્સ ટુ લુક ગુડ, યુ હેવ ટુ પુટ બિટ ઓફ એ જ સિક્રેટ, એ જ ફોર્મ્યુલા અમે જાણવા માંગીએ છીએ કે જે તમે કહો છો મહેનત કરું છું, શું કરો છો તમે. હું યોગા કરું છું. હું એક બેલેન્સ ડાયટ ફોલો કરું છું. અને એનો મતલબ એ નથી કે હું ડાયટ કરું છું. હું બિલકુલ ડાયટિંગમાં વિશ્વાસ નથી રાખતી. આઈ ઈટ હેલ્ધી, એન્ડ આઈ ઈટ પ્રોપરલી, એન્ડ આઈ વર્ક આઉટ. So I really believe that's the balance in my life that's kept me looking the way I look. જી હા. શિલ્પાજી, તમે એક ફિલ્મમાં ફિશર વુમનનો એક ઘણો કોમેડી રોલ કર્યો હતો, તો જી. પ્લીઝ એનો એક ડાયલોગ સંભળાવો અરે ને તમે. નહીં કરાવો યાર. Please. હા, કંઈક આવું હતું મારા ઇન્ટ્રોડક્શનમાં જ્યાં મારે બોલવાનું હતું. હસો નહીં રજતજી, એકચ્યુઅલી હસતા ઘણા સારા દેખાવ છો. અરે ઓ, અચ્છા, હું સંભળાવું છું. अरे ओ झींगे, अब तू आया है ना मेरे नेट में, अब तू देखना मैं कैसा निकलती है तेरा छिलका. મારો તમને ક્વેશ્ચન એ છે કે દેટ યુ પ્લે ડિફરન્ટ રોલ ઇન યોર લાઈફ, રિયલ લાઈફ, એઝ અ હોસ્ટ, એઝ એન એક્ટર, as a contestant and a winner in reality show. Now I would like to know, when would you play role of wife in real life? Marriage is something I will do when, and I will do it very soon, because I really believe that I wanted to be married to the right person, and with God grace I have found right person, and I want to have children. I don't want to be running between हजार things, and I will do it very soon. મને મીડિયાવાળાઓથી જાણવા મળ્યું છે કે હું ઓક્ટોબરમાં લગ્ન કરી રહી છું.
મીડિયામાં તો મેં એ પણ વાંચ્યું હા. કે તમે કહ્યું કે હું લંડન રહેવા ઈચ્છું છું અને લંડનમાં ઘણું મોટું ઘર છે, તો આટલા મોટા ઘર માટે બાળકો પણ ઘણા બધા હશે. યુ નો મીડિયાવાળા જે કહે છે અને જે હું કહું છું એ આખું મિક્સ એન્ડ સ્ક્રૂ થઈને આવી જાય છે બહાર. તો આઈ ડોન્ટ નો ફ્રોમ વેર ટુ સ્ટાર્ટ એક્સપ્લેનિંગ. હા, લંડનમાં એક ઘર છે, પણ બોમ્બે મારું પહેલું ઘર છે. Raj lives in London, so that is his first home. So we alternate between homes. જે ઘણી સારી વાત છે. આઈ થિંક વી હેવ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ. બટ બોમ્બે વિલ ઓલવેઝ બી માય ફર્સ્ટ હોમ. આઈ કેન નેવર એવર લીવ બોમ્બે, નોટ ફોર એનીથિંગ ઓર એનીબડી. પણ એ તો ઠીક છે, પણ એમાં તમે કહ્યું આઈ એમ ડાઇંગ ટુ હેવ ચિલ્ડ્રન ઓફકોર્સ આઈ એમ ડાઇંગ ટુ હેવ ચિલ્ડ્રન. એન્ડ મેની ચિલ્ડ્રન. I have not said many children. I want to have children, whatever God wants. Let's see. First, let me get married. એટલે અહીંયા ખયાલી પુલાવ. Half the time, media is thinking for you. So you don't know what to say. I love to have children, and whatever God has planned for me, I'm willing to take that મેં એક much. જગ્યાએ એ પણ વાંચ્યું કે તમે લગ્ન એટલે નથી કરતા કેમ કે તમારી ઉપર કાલ સર્પ યોગ છે. આ શું છે? અને આ કાલ સર્પ યોગથી બચવા માટે તમે નાગ માતાના મંદિરમાં ઘણીવાર જાઓ છો. જો હું એક્સપ્લેન પણ નથી કરવા ઈચ્છતી. મીડિયાવાળા આઈ થિંક મીડિયા હેઝ વેરી લિટલ વર્ક. એટલે આવી સ્ટોરીઝ બનાવતા રહે દરેક છે. થોડા દિવસે અમે જોઈએ છે તમે કોઈને કોઈ મંદિરમાં જાઓ છો. હું ભગવાનમાં બિલીવ કરું છું. હું જે પણ છું ભગવાનને કારણે છું. ઇફ આઈ હેવ ટુ ગીવ ક્રેડિટ ટુ એનીબડી, ઇટ્સ ઓનલી ગોડ એન્ડ ઓડિયન્સીસ. સો દેટ્સ ઇટ.